ઇસ્લામ ધર્મના સ્થાપક અને પવિત્ર હજરત પયગંબરના સાહેબના જન્મદિવસે ઈદે મિલાદની સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ શહેરમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના ભાઈ બહેનો આ ઉજવણીમાં આનંદભેર જોડાયા હતા। હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસનો અવસર હોય મુસ્લિમ સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો। સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ આ અનોખા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું, જે રાજકોટના વિવિધ માર્ગો પર ફરી વળ્યું હતું અને આ જુલુસમાં હર્ષભેર મુસ્લિમ સંપ્રદાયના ભાઈ બહેનો જોડાયા હતા। આ મુસ્લિમ બિરાદરો દ્વારા ઉલ્લાસભેર ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। મસ્જિદોમાં નમાઝ અદા કરી બંદગી કરી હતી અને દર વર્ષની માફક આ વર્ષે પણ કોમી એખલાસની ભાવના સાથે ઈદે મિલાદની શાનદાર ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી। શાંતિ અને ભાઈચારાની ભાવનાનો સંદેશો આપનારા મોહમ્મદ પયગંબર સાહેબ જે દિવસે પૃથ્વી પર અવતર્યા તે ઐતિહાસિક દિન ઈદે મિલાદને ઉજવવા માટે દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં અનોખો જ માહોલ છવાયો હતો। જે પૂરી દુનિયા માટે એક મહાન દિવસ છે, કારણ કે મોહમ્મદ પયગંબર સાહેબનો આજને જન્મદિવસ છે। એ મોહમ્મદ પયગંબર સાહેબ પૂરી દુનિયાની અંદર અમન અને ભાઈચારો ફેલાવવા માટે અને અસત્યની સામે સત્યનો વિજય કરવા માટે અલ્લાહે યાને કે પરમાત્માએ આ દુનિયાની અંદર એમને મોકલેલા એમનો આજે પવિત્ર જન્મદિવસ હોવાને કારણે પૂરી દુનિયાની અંદર આજે આનંદ અને ઉલ્લાસથી આ દિવસ મનાવવામાં આવે છે। આજે હજરત પયગંબર સાહેબનો જન્મદિવસ ઈદે મિલાદુન નબી પૂરા રાજકોટ શહેરમાં શાંતિ ઉલ્લાસથી અને ભાઈચારાથી અને કોમી એકતાના વાતાવરણમાં આજે ફૂલચાપ ચોકથી જુલુસ પ્રદાન કરી રહ્યું છે અને પયગંબર સાહેબ કુલ જાનના બનીને આવ્યા છે, જાનવરથી માંડી અને તમામ માટે હિન્દુ મુસ્લિમ બધા માટે બનીને આવ્યા છે। એક કોમ માટે કે મુસ્લિમ કોમના નથી, એ તમામ કોમના બનીને આવ્યા છે। આજે ઉત્સાહ અને ઉમંગ સાથે આજે પયગંબર સાહેબનો અમે જન્મદિવસ મજાવી રહ્યા છીએ।